તો 8 મે 2024 ના ટોપ 10 MCQ ની ચર્ચા કરીએ આપણે, જે તમારે કરંટ અફેરમાં પૂછાય એવી રીતના જ કાઢેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ, કારણ કે 8 મે 2025 ના ટોપ 10 MCQ. આંતરરાષ્ટ્રીય અગ્નિશામકો દિવસ આપણે 2024 ક્યારે મનાવ્યો? તો 4 મેના રોજ અગ્નિશામકો માટેનો એક મહત્વનો દિવસ આપણે કહી શકીએ. કયા ટાપુ પર પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? સ્વરાજ અને હેવલોક ટાપુ પર કહેવામાં આવે છે. આંદામાન નિકોબારમાં આવેલું છે, ત્યાં ફરકાવ્યો છે. 2025 માં માછલી ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તમિલનાડુ પ્રથમ ક્રમે છે, ગુજરાત બીજા નંબરે અને કેરળ બીજા નંબરે છે. યાદ રાખો ડેટા. યુનેસ્કો હ્યુમન એન્ડ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ 2026 કયા દેશના જર્નાલિસ્ટ સિન્ડ્રે ટેટરને એનાયત કરવામાં આવ્યો છે? આ સુદાનનો એક જર્નાલિસ્ટ છે, જેને ખરાબ પરિસ્થિતિઓમાં પણ લોકોને સત્ય બતાવી અને આ રેકોર્ડ બનાવ્યો છે. કયા રાજ્યના હજારીબાગ ખાતે ભારતનું પ્રથમ મોટી કલ્ચર બનાવવા માટે તૈયાર થઈ ગયું છે? તો ઝારખંડ ખાતે તૈયાર થઈ ગયું. આ શરૂઆત કરી દીધી અહીંને, યાદ રાખવું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના CMD તરીકેનો કાર્યભાર તો કે રવિ કીએ સંભાળ્યો છે, કારણ કે DK સુનિલ નિવૃત્ત થઈ રહ્યા છે. કયા શહેરમાં ભારતનું પ્રથમ રાષ્ટ્રીય સંચાલિત અવકાશ ટેકનોલોજી કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો? બેંગ્લોરમાં કર્ણાટકની સહાયથી શરૂ કર્યો છે આ પ્રોગ્રામ. કયા દેશના જાનિક સિનરે મેટ્રિક ઓપન ટાઇટલ સાથે ઇતિહાસ રચ્યો છે? ઇટાલીથી બિલોંગ કરે છે આ ભાઈ, તો આપણને નામ યાદ રાખવું. સંરક્ષણ ટેકનોલોજીમાં નોર્થ ટેક સિમ્પોઝિશન 2024 ક્યાં યોજાય છે? તો આનું આયોજન પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ખાતે થયું હતું. ખાસ કરીને કંપનીઓ અને સૈનિકો સાથેનો વાર્તાલાપ હતો, તો આપણને યાદ રાખવું. સંરક્ષણ ખાતામાં નિયંત્રણ અને જનરલ તરીકેનો કાર્યભાર તો કે અનુગ્રહ નારાયણે સંભાળ્યો છે, તો ખાસ યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. આ તમારો ક્લાસ કમ્પ્લીટ થઈ જાય. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ હતું એ જ લીધું છે. મજા આવી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.